પેલા જમીન વાળાનો ફોન આવે છે અને મારા ભાઈઓનું ચાંદની મેં વાત કરી હતું દેખાતા નહીં. અરે ગગુજી, હા બોલો ભાઈ. અરે આવો ને યાર, પેલા ભાઈનો ફોન આવે છે જમીન વાળાનો. બોલો. અરે આપણે પેલી જમીન લેવાની છે એની વાત કરી છે ને. હા તો હજુ તમે કોઈ બધા ભેગા નહીં થયા. પેલા ભાઈનો ફોન આવ્યો ખેતરમાં ઉભા છે. હું તો આવી ગયો, પણ પેલા મજા ભાઈ ને પેલા દોલભાઈ બોલાવો. તો એમને બોલાવો. તમે હું મોટો બોલાવું. દલભાઈ, મજાથી બોલો. એમને બોલાવવા પડશે ને. ત્યારે આપણે ચાલુ તો એમને તો બોલાવી લઈએ ને. બોલાવ ને મજાથી. બરાબર છે, આપણે જમીન રાખવાની છે. બરાબર છે, બધા સંમતિ છે ને. પણ જો ભાઈ આપી જો પૈસા છે નહીં તો તૈયારી અરે તમે પૈસાનું બધું ના ચિંતા કરજો, પૈસા હું આલી દો. બરાબર છે, તમારા હંગાતા ખાલી તમારે સપોર્ટ કરવાનો છે મને. થશે ને તમારે જેટલો તો? બરાબર, તો પેલા ભાઈ મડાભાઈ બોલાવી લેવા છે ને. એમને વાત કરી લઈએ. બરાબર છે. ઓ મડાભાઈ, હા તો આવો આવો તમે. અરે તમારી વાત છે, ફટાફટ આવો. તમારે છે કોણ કરતું નહીં. અરે યાર, પેલો ભાઈ મારા ખેતરમાં કઈ જવાનું? આપણે પેલી જમીન રાખવાની છે, વાત કરી હતી ને. જમીન નું પૂછ્યું છે. હા, એમાં મને જમીન જોવા જવાનું છે એવું કહે ભાઈ. હા ચાલો જઈએ. તો તમે પેલા ખેતરમાં વાડી જોઈ રહ્યા છે. આપણે ચાલો ફટાફટ ખેતરમાં જઈએ તો તઈ જઈને આપણે વાત કરી લઈએ. બરાબર છે. તો પણ ગાડી લઈ લેવી છે? ના, બાઇક લઈને જઈએ. ગાડી નહીં જોઈતી આપણે. એવું હા, તો ગાડી કરતા આપણે એટલા બધા અમીર નહીં કે આપણે બાઇક લઈને જઈશું. હા તો એવું કરી જઈએ. હા ચાલો. જો ભાઈ આ બધું કેટલું આપણા રસ્તામાં નડે છે. તમે બેટા કાપી નાખતા હોય તો તમે આખો દિવસ તો ગામમાં મોગડી બેહરો હશો, તમે નહીં સાફ કરાતો? અરે હું મોટો ભાઈ કહેવાય મારતો ગામમાં બેહવું પડે. અમે કોમ ધંધા ના હોય. અરે શું તમે તો કામ ધંધો કરો? તમે બે જણા તો બે રહે. આ ભાઈ બોકડા બે રહે ને આ ભાઈ તમે ઘેર બે રહે. તું અહીં ફર્યા કરું. આ ચારે આપણે રસ્તો તો જોઈએ ને. આ બધો સારું, પણ આપણે જમીન જોવા જવાનું. જમીન કેવી છે? જમીન બરાબર જ છે, વાત થયેલી જ છે આપણે. એવું? હા, તો પછી એનું કઈક કરો તા. ફોન માં પેલા દિલીપભાઈ ફોન છે તમે કહેતો? હા છે ને, નંબર ભાઈનો લીધો છે આપણે તો. હા તો એમને ફોન કરીને કહી દે, બોલાવી લઈએ. એમને શું કહે છે? પણ આ જેડો કાલ કાપી જોજો. હો હા, તમે કાપી નાખજો કાલે. બરાબર તમે બે ભાઈ? હા કપાઈ જાય છે કાલ. હા ભાઈ કાપી નાખજો. બધું નડે ટ્રેક્ટર. હા, જમીન સારી છે એટલે તો તમને હંગાત લીધા. હા તો કે તમને બધા ભેગા મળીને જોઈ લઈએ આપણે. સારું તો પણ કરી દઈશું. પણ હું કાલે તમે કાલ થઈ ગઈ. હલો દિનુભાઈ, કઈ છો? તો આપણે પેલી જમીન ની વાત કરી લઈએ, જોવા આવીએ છીએ અમે. એવું છે? તો ઘેર જ બેઠા છે આપણા વાળાને? હારું હારું, ચાલો અમે આવ્યા હતા ઘરે. જમીન સારી છે પૂછી જો પેલા. અરે જમીન સારી છે, પણ તઈ જઈને આપણે વાત કરી લઈએ ને ભાઈ ને બધી રૂબરૂ મોઢે વાત કરી લઈએ. આપણે પૈસા આપવા છે. હા ભાઈ, વાત કરીએ આપણે. ચાલો ને. એટલે ભાઈ કેટલું આઘું છે હતું તો? હા, નજીક જ છે. આ જો હોમે ઉભા. ઓ દિનુભાઈ, આ વેચું કે મને વાત એ જ મને કોઈ બંદર પાણી વાત એવું તો આવું હોય તો સારું જમીન છે. ગોગીલાલ આ જમીન કે શું? ઓ મને તો એવું જ લાગે છે આ જ જમીન છે આપણે. ઓ દિનુભાઈ, ઓ વિનુભાઈ, કઈ જમીન છે આપડી? હેડન તમે પેલા ઘેર તો હેડો ભાઈ. હા ચાલો, પાણી પાણી પીએ. ચાલો. ઓહો હો હો, આ દારૂ તો ખાસો મોટો થઈ ગયો ને તમાકુનું. દિનુભાઈ તમારું છે આ દારૂ? આપણું જ છે કો. તો થોડુંક અમને હાલજો, અમારે રોપવાનું છે. મારે 10-15 વીઘા રોપવાનું છે ને યાર. ચો તો બનાવ પણ અમને હાલજો ને, થોડું ઘણું કાઢી આવજો. બે એક વીઘા. મને 5 વીઘાનું આલજો. કાકુ બાર વાર ધારું નાખું. મારે ખેતમ બધું હોય જ રેડી. એવું ટ્રેક્ટર બેક્ટર બધું મેલી ચોડું મારે ખેતમ જ બધું પડી રહે. એવું છે? બરાબર છે. તો આપણી જમીન કઈ બાજુ છે? આપણે જમીન પેલભાઈ પેલી બાજુ છે. તો આપણે તો આ ઘેર જ બેઠા એમ ને? આ જમીન નહીં એમ ને? ના જમીન તમે તો લાજુ મેં તો આ વેચવાની છે એવું હતું. લેડો ભોગીલાલ પાણી લીધા આવડે ચા મેલતો બરાબર. ના, ચા ના લાવશો, આપણે ખાલી પાણી એકલું લેતા આપણે ફરી જમીન જોઈ લઈએ. હારું હારું કશું બરાબર છે. બોલો જમીનમાં તો પછી હારી છે ને તો. તો મેં કઈ જોઈ છે? આપણે બધા એટલે તમને બધા હંગાત લઈને આવ્યો છું. એવું નહીં, આપણે હારી જમીન જોઈએ પછી આપણે ખરાબ જમીન લઈ ભાઈ કરશું શું આપણે? પણ પેલા જોઈએ તો ખરા, જોઈએ ફરી આપણે પોહા છે તો રાખશું, ઉપજાવા છે તો રાખશું આપણે જમીન. ખરાબ ભાઈ તમને ફાવશે ને જમીન? હો લાવ. જમીન જોયા ભાઈ ફાવે જ ને. પણ કરવાનું છે તમારે બરાબર. આપણે તો કદી કઈક જવું હોય. લાવ ભાઈ લાવ. આપણે જોઈએ તો ખરા, એમને તો થોડી લઈ લેવાના છે. હા બસ, જો પૈસા તમારે કામમાં છે. હા પૈસા તો હું કાઢ્યો, પણ પેલું તો જોઈએ આપણે તઈ જઈને ફરી વાત કરીએ. હા, શું કહે છે ભાઈ, શું કહે છે? એ ભાઈ કેટલા કહે છે? એ ભાઈ કહો મારે ફોન આવે છે, બહાર જવાનું છે, તો જલ્દી બતાવે પછી મારે બહાર જવાનું છે. ફોન તો મારે હાથે બહુ છે, પણ તો હું ટાઈમ કાઢીને આવ્યો હતો.
આપણે જમીન હો ચલો બતાવું તમને. તમારું યાર આપણું જ છે આ બધું આપણું તો કહેજો. ના ના યાર નવું લાવ્યા છું હું છો ના અમારે લેવાનું છે. તમારે જે હપ્તા ના ભરાતા હોય તો અમે લઈ લઈશું. ના 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 કો હપ્તા ના ભરે એવું ભાઈ યાર 10-15 વીઘો બધું આપણું સામાન છે. તમે રેતી નો ધંધો કરો છો હે વીઘું હોય તો કહેજો. રેતી નો તમે ધંધો કરો છો એમ ને? હોવે બરોબર છે. તમે બધો ધંધો કરો છો એમ ને? હા હા આ બાજુ જવાનું છું. હા છે સર હજુ જેટલું રહ્યું હા આવી ગયો આપણું જ છે દર પણ એવું છે. જો વરાને બા બરાબર બરાબર તમે ફેન્સિંગ બેન્સિંગ બધું મને રેડી કરાવી આ બધું ઓકે જ છે કો તારી યાર તમે તો બોર બોર બધું કરાયેલું છે વૈડી વૈડી બધું કરાયેલું છે. બધું કરાયેલું છે એમાં રહેવું હોય ને તો એમાં એવું જ છે. બરાબર છે. હજુ કેટલું આગળ આપણે કઈ બાજુ જવાનું છું? આપણી વાત છે આ છે તે આ તો એક ખાડો છે. રાત વેચવાનું છે મારે યાર કો એવું છે. આ તો જોવું પડે આ ખાડામાં તો આ ખાડામાં પાકે છે કે નહીં પાકતું પછી? કાગજ ચિંતા નહીં પાકતો તમે જોવો જ ખરા. આ જોવું પડે ને આ તો માટી બાટી બધું ચેક કરવું પડે અમારે તો. કરી જો ભેરસેરી હોય એવું લાગે છે. ના હોય યાર કો ચેકડી નહીં થોડું દડિયું છે પેલું ભેગું છે બધું છે આ તો અરે ડોંગર બાંગર તમાકુ મૈડ વાળું હોતે છે મેં તો મૈડિયા હોતે છે થોડા ઘણા ડોંગર બાંગર તમાકુ હું બધું પાકું હા જો એ આગળ જો આ બાજુ તો જો ને ખરાબ દેખાય યાર મારે ને પાસે કરનારું નહીં કશું એકલા વેચવાનું છે રકમ મને શોખ નહીં થતો વેચવાનો. બરાબર છે. પણ આપણે એકલા રહ્યા માણસ યાર હવે આ બધું કેટલું 10-15 વીઘો આવો અને પેલો 25-20 વીઘો કેટલું ક્યારે હું બધું હેન્ડલિંગ કરું એકલું. બરાબર છે. એવું છે. બરાબર છે. આપણું આઈ છે આ ઉપલા 2 નંબર છે ને એ પણ આપડા જ છે. બરાબર છે. આ ટેકરો ને પેલું ખાડું બે ને બધું વેચવાનું છે યાર આપણે. શું ભાવ છે તમારા વીઘાએ? આપણે તો જોવો ને 25. અરે ના ના હોય આટલું બધું હોતું છે તો બહુ કહો છો તમે તો. અરે બરાબર છે કો. અરે 25 લાખ તો બહુ કહેવાય યાર. આ તો વીઘે આ તો કેટલા વીઘા જમીન કેટલા પૈસા લાવવાના થાય મારે તો. એમ થોડું કઈ વેચી દેવાય તો મારે ઉભા રહો તો હું મારા ભાઈઓને જરીક પૂછી લઉં વાત કરી લઈએ. કેવું મોટા ભાઈ પોહા છે? શું કિંમત કે 25 કે છે તો 25 ના લાય. આ જો આપણે આ ખાડા ટીકડી બધું સરખું કરશું તો આપણે ખર્ચો ખાસો લાગશે તો 15 લાખ પૂરી જવો. 15 લાખ માલું હોય તો સારું તો વાત કરું. વાત કરજો 15 લાખ લાસ્ટ. 15 લાખ કે છે પણ મોટા ભાઈ પોહા છે તમને? 15 લાખ તો તમે બહુ નેચું કહી દીધું કો. પણ આ જુઓ તો ખરા તમારા ખેતરમાં થોડો ખર્ચો હતો. વાત તમારી સાચી પણ આ તો કઈ થોડું કઈ આ તો કપડા વેચવાનો છે કઈ. તમે તમારું નહીં અને મારું નહીં બરાબર. આપણે 20 લાખમાં ફાઇનલ કરવું હોય તો બોલો. ઉભા રહો વાત તો કરી લો. 20 લાખ તો 15 જ કહેતા પણ તરી હું પૂછી લઉં શું કે છે ભાઈ થોડું આગુ પાછું કહેતા હોય. તમારા લીધે કહું છું 20 લાખમાં ફિક્સ કરી દેવાનું આપણે. બરાબર હું વાત કરી લઉં થોડી શું કે અમારા ભાઈઓને. ઠીક ચલો આપણે આ બાજુ આવો ને થોડી વાત કરી લઈએ. બોલો. એ તો છેલ્લા 20 લાખ રૂપિયા કે છે તો મોટા ભાઈ છે જમીન તો કેવી છે આપણે ખબર છે? તો હારી છે પિલકા ઉપર સારું પાકેલું છે તો 20 લાખમાં તો વધુ ફિક્સ કરી દો. શું મોટા ભાઈ બરાબર છે ને? બરાબર. આ બે ભાઈ પૂછી જો આપણા જોડે પૈસા છે નહીં ભાઈ. હા પૈસા તમે શું ટેન્શન કરશો? આપણો નાનો ભાઈ કાઢા પૈસા તો તમારે ખાલી મેચ મજૂરી કવાય છે ને અંગાઈ તો રહેવાનો ને અંદર. હા ભાગ તમે ભાગ છે. હા ભાગ આલસી તો મહેનત તો કરવી પડશે. મહેનત તો પણ આપણી જોડે પૈસા તો નહીં. આ પૈસો તમે દેશો લેશો આપણો નાનો ભાઈ કાઢો તૈયાર છે. પૈસા તો હું આલી દઈશ બધા જેટલા થાય એટલા બધા પૈસા હું આલી દઈશ. ખાલી તમારે મને મહેનત કરવા લાગવાની છે. હા એ તો કહેવા લાગશે મહેનત તો. હા પણ જમીનમાં તો આપણને ડિફરન્ટ કરતી લાગે છે. મને પૈસાથી વધારે લાગતું નહીં લાગતું તો મારા ભાઈબંધને ફોન કરું. કોણ છે તમારો ભાઈબંધ? આપણો ભાઈબંધ કમ્પ્લેટમાં હશે. એવું છે? હો ભાવ ભાવ કરાવશે કમ્પ્લેટ કરાવશે. એટલે એને ગમે કે નહીં ગમતી એમ. એવું છે? મારે હારી છે નથી એવું બધું ખબર પડે એમને. હું કોઈ પણ ધંધો કરું એને પૂછ્યા વગર ધંધો કરતો નહીં. બરાબર છે તો બોલાવો ને ભાઈ ને એવું કરો. હા બોલાય તો નહીં તો ક્યાં આવતા અહીંયા આ કોતરા જેવા ઊભા છે તો આવે. હાલો ભાઈબંધ કઈ છો? ખેતરમાં હું તો હા તો એ પણ આવો ને આપણે પેલા કોટેવાળા ખેતરમાં. અરે આ આપણે જમીન રાખીને તમે જોવા બોલાવો છો હવે. હા તો ના જલ્દી આવો યાર ઇમરજન્સી કોમ છે. હવે પેલા મારા 3 ભાઈઓ છે હું છું ને પેલા જમીન વાળો ભાઈ છે તો જમીન આપણે જોવા છે. તમને ગમે છે તમને જોઈ લો એકવાર. તો વહેલા આવો ફટાફટ હો. એવું તો લેવા મોકલીએ. ના આજ ભાઈ કોઈને બાઈક લઈને મોકલું લેવા? હા તો જલ્દી આવી જાઓ. હા હારો.
શું ભાઈ બરાબર કમ્પ્લીટ ખબર કરો છો ને એ તો માણસ યાર લે વેચો ધંધો ખબર પડવી જોઈએ ને પાછી આપણે પૈસાનું હશે તો આપણે જાય ને ફોગટ ના જાય તો ના પાકવું જોઈએ ને મારે તો પૈસા કાઢવાના હતો કે ના જાય ફોગટમાં તમારે એવું કેન્સલ તરીકે લેવાનું જવું નહીં ફરી સાથ સહકાર આપવો પડશે બરાબર છે હું એ પૈસા પહોંચો રહીશ એવું છે પછી બરોબર છે મહેનત તો કરવી પડે કારણ કે પૈસા કાઢવાના મારે હું શું મારા છોકરો છે મારા ડોસી છે બધા તો અમે છીએ અમે ખેતરમાં જઈશું તમે તમારા ગામમાં જજો કેન્સલ નહીં અમે બધું સાચવી લઈશું ઠીક છે ચાલો વાંધો નહીં મારું આ ગગુજીએ તો બહુ દાડે મારા ખેતરમાં બોલાવે શું કામ હશે કેમનું કાકુજી તમે તો બહુ દાડે યાદ કરે ને આપણ અરે યાર તમને ફોન તો કહો બધા ફોન ઉઠાવતા નહીં બાપા છે તાર તમે ફોન મારો બોલો જય માતાજી આપણે આ જમીન તમે જોવા બોલાયા છે જોઈ લો આ જમીન સારી છે જમીન તો મારે જોવું પડે યાર જોઈ લો જમીન તો સારી જ છે હા આઈ છે ને પેલું ટેકરા વાળું હતું છે એવું છે પેલું ખાડો બધું એવું છે જમીન તો સારું લાગે છે કિંમત તો પણ કિંમત વધારે કે છે કેટલી કે છે 20 લાખમાં ડન કરવાનું કે છે 20 લાખ 20 લાખમાં તો અપાવો તમને કહું હા જો કાકુજી હા મારી વાત આ જમીન છે ને એક નંબરની છે જો આમાં બધું જ પાકશે એવું હવે તમે ફાઇનલ ડીલ કરી દો પછી આગળ વાત કરીએ આપણે હા ત્યાં જમીન ફાઇનલ કર મારા ભાઈ કહ્યું ફાઇનલ કરી દો આપણે પછી આવી નહીં મળે તમને ખબર છે પેલી જમીન મેં રાખેલી હતી પેલા કોકરા નતા ને હર્યા એ મારે ખોટ ગઈ એવું તા આ જમીન કમ્પ્લીટ છે એટલે હું તમને કહું આનો ડીલ માર દો હા તો આ જમીન ફાઇનલ લઈ લઈએ આપણે હો કહી દો મમ્મા ભાઈ કહી દઉં કે ફાઇનલ ડન હો ડન કહું તું નહીં તમારી જોડે યાર ભાઈઓ આ ભાઈ બન તો એવું કહેશે કે ફાઇનલ કરી દો હારી જમીન છે એવું કહે બરાબર છે ને આપણે ખોટ નહીં જાય ને ના 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 કારણ કે પૈસા આપવાના હતો વધારે આવવાના મૂડી હંગાત આપવાની આપણે હતો ડન કે ડન કે છે ને સારું બરાબર તા તો કાલે મારા મોટા બેન મોકલું બરાબર છે કાગળ ને એવું લઈને આવશે તો તમારે મારી જોડે એટલા બધા કેશ તો છે નહીં બરાબર છે તો તમને ચેક લખેલું ચાલશે ને હો કશું વાંધો નહીં જો તમારે એક પા મને ચેક લખી આલવાનો અને એક પા હું તમને ટેમ ઉપર સહી કરી આલું બરાબર તો મારા બેન મોટા બેન મોકલી આલે છે બરાબર છે તમે લખી દેશો ને કમ્પ્લેટ ને હું નહીં આવું તો ચાલશે ને હો ચાલશે થઈ જશે ફાઇનલ હો ફાઇનલ તો આપણે જમીન ડન કરીએ હો ડન કરીએ ચાલો તા જય માતાજી આવજો તા કાલે બરાબર આવજો હા અલા ભોગીલા લઈ પાવડે એક વાત કહો યાર બોલો શું કહો છો આવડે યાર હે ને હા આ સાવન ચાલે છે આઈટમ ચાલે છે બરાબર તે મારે 1 2 લાખ જેવું કેશ હોય તો હાલો ને યાર જુગાર તમારો રોકડા હોતે જ હો જો તો લઈ એનો તો વધારે લોડ છે યાર કોઈ એવું છે બરાબર તો એવું કરો ને આપણે હોજે ઘર પર આવી જજો હા લઈ લેજો કેટલા જોઈએ 2 લાખ જોઈએ 5 લાખ જોઈએ બોલો ના લાખ રૂપિયા જેવું હાલજો વધારે હોય તો વધારે લાખ ને 2 લઈ જજો સારું 2 લાખ લઈ જજો બરાબર તો મને ગણતરી થોડું સારું બરાબર છે તાલે હેડો હું હેડું બરાબર મજા આવે છે નો સારું મળી હેડો લેડો તો મોટા ભાઈ આપણે ને કરીએ તો હવે હા નીકળીએ પણ મારે એક વાત કરીશ તમને હા બોલો જો મારે આ વર્ષે ખર્ચો છે બરાબર વર્ષે હા એટલે મારે લગન છોકરો આવી ગયો તો હું આ જમીન 2 વર્ષ હું કરી લઉં સારું એવું કરો બરાબર ચાલશે ને તમે બધા તો અમને પૂછી લે નાના ભાઈઓને અમને પૂછી લઈએ મંજૂર છે ને ચાલશે તમને મંજૂર છે 2 વર્ષ પછી ભાગ મળશે ને અમારે 2 વર્ષ પછી મળશે મહેનત કરવાની આફર અમારે તમે તો તમે કરવા લાગો આવું જ આવજો ના આવું જ આવશે એવું કરજો અમે અમારા છોકરાને કરી લઈશું પપ્પુજી ઓ પપ્પુજી હા બોલો ભાઈ એક તો મેં તમને નતું કહ્યું એક નંબર છે આ હો કહ્યું ને આ તમે મને બોલાવ સારું થયું હો નિકાલ આવી ગયો હા ત્યાર પછી શું શું કરવાનું બોલો તમારો આપણે કરવાની 2 વર્ષ પછી એવું છે મેં તમને નતું કહ્યું એક નંબરની જમીન છે 2 વાર તમે મહેનત કરશો ને તો બધું તમારા હાથમાં જ છે જો હાવ છે મસ્ત એક નંબર મારા ભાઈઓ ની કેવું બધા લે ના કહો તમને ખબર નહીં પેલી પર કેવું થયેલું હા આપણે પેલા મળેલા હતા ચેવી વાત કરી હતી હા બસ એવું બસ આપણો સપોર્ટ તો તમારી જોડે જ રહેવાનો મારા સપોર્ટમાં રહેવાનું અલે ફૂલ સપોર્ટ તમે ચે દા ના પાડી મેં ના પાડી હા ઉનમે છે ને હા તમારે કાલ ટ્રેક્ટર લઈ દેજો હા ટ્રેક્ટર તો ઘેર જ પડ્યું છે આપણે પાટલા પાડો તમાકુ મૂકી દઈએ આપણે એવું છે તો કશું હતું ને પાટલા પાડ દો પછી શું હતું બોલો આપણે બોલે છે પોઈન્ટ મોડી મૂકીને કરી દઈએ તમારે એક વાત કહો તમને પૈસા તો સહેજે ટેન્શન નહીં લેવાનું ના પૈસા તમે આપશો ને મને તો પૈસા તો મેં આજે તમારે જો ના કોઈ બસ આપણે તમને ખબર નહીં પૈસા તમને મળી જશે તમારે જોતા છે તો એવું આપીશ પણ તમારે ભાઈ માં સપોર્ટ કરવાનો ખબર છે તમારે સપોર્ટ કરો પણ મારા ભાઈઓ આવી બધી વાત કરો તમારે અરે ના કરું યાર આવી વાત કરતો છે મારા ભાઈઓ પણ આડા ફાટે એવું છે હા રે તો એનો નિકાલ આપે તમે ધીમે ધીમે થાય બધું એકદમ આપણે કેરી લાગે ના લાગે તા બસ તા બરાબર એનો નિકાલ થઈ જશે બરાબર છે હા શું કરો છો અહીં વળી આખો દાડો મારે વાળા કરવાનો તો ગેમ રમો શું કેમ રમો
તું મોટો છું, તું પાણી મારું. ને તાર કશું આવે ને એમ ને કશું નહીં. હું તો પીપેરા ને હું. હા ને કાકે બધું મને શોપિંગ ગયા બધું મળે તું મોટો એટલે તું શું કરવાનું? કેમ હા, બોડી વાળવાની જતો પણ એવું હોય. આવ જાવ બે જાવ પોઈ જાય આવ જાવ તું મમાનો બિલ દો જાવ કોમ ધંધો કરો તમે કોમ ધંધો જોઈએ કરતા નહીં આખો દાડો મારે પડવા કરો એ કશું કરવાનું જ નહીં. બે જાવ પોઈ જાવ બેસું હોય તો અહીં ખાટલામ પણ એવો મોટો ધ્યાન ના વાળાય. આ બે જાવ હપ્પી કરો પણ આપણે હપ્પી કરો બેટા પણ આ ખાવાનું ટાઈપ કાકા નહીં હાલતો હોય. તમારા બે ઘર મેં તૈયાર કર્યા છો પણ તમે 2 વર્ષો પહેલા આવશે પહેલા તમે કશું ના એ હારા લોકો તો શું સુકા નંદનો વજા જ કરવા ભાઈ હું એમની આ તમને છાકું છું સુના લોકો વજા હું ચાવતા નહીં આ જઈ આરામ કરવા જાય મને તો હું શું કહું છું તો પેલી બાજુ પાણી જોવાય હું આ બાજુ જોયા આવું. હાર મોટા ભાઈ તમે પપ્પા જોયા, હું પેપર જોયા આવું પાણી, બરાબર? હા વાંધો નહીં. પાપા મોબાઈલ લઈ બેહી ના જતો પાપા હો કાકે મોબાઈલ લઈ લીધો ચાંદનો એ. એવું છે હા. હા તા જાય લો હળો. A few moments later. મારું ફોન તો ચાલુ છે, સીધે ગયું કે ના ગયું, લાઈ ઘેર જવા દે મને હેટ. અલ્યા જોરદાર ભૂખ લાગી છે, મરઘા તોડ અને મારી પાણી વારવાની ઉંમર છે, વારતા હું ના વારું. આપણે તો કાકે જોરદાર ખેતી કરી છે લાગે છે. આપણે માર્કેટમાં બહુ ભાવ છે, જોરદાર કેરો લાગે છે આપણે તો. તમારે ઘેર જવા દેજો, ખતરનાક ભૂખ લાગી છે. નોનો જોઈ લેશે બધી પણ ઘેર લાગી ભૂખ દો. અલ્યા તો પાછો ઘેર આવી ગયો. મારી કોમ થતું હોય કમ ના થાય? ના થાય, હું આટલો બધો ભણેલો. કાકા સમજાઈ દેજો. ઓ કાકા ઉભા રહો. શું છે ભાઈ શું થયું આ જોઈ શું કરે છે હોય બધું મારે કઈ કરવાનું છે. કેમ પાછો છે તું લે તઈ કોણ કશું બે શબ્દો. હું નેહાર જાઉં છું, હું બધે જાઉં છું, કોમમાં બધું કરું છું અને મારે બધું કરવાનું. એવો મોટો નહીં. એવું નહીં પણ કોમ ધંધો બીજા હપ્પી કરો ને એમ કહું છું કાકા તમે લાગે એવું બને એવું જો પીફાર રમ કરે આખો દાડો એ ચોકડી જોયા કદી. હારું હવે કોમ કરવા નહીં જવું આમ ના કરું તું બેસે ખાઈને પણ હું ખાવા ગયેલો આયલો. એવું ના, કાકા કઈ પાછું નહીં મારવાનું. અચ્છા ગઈ ગયો પીફાર ખાધું. આ તારા ખાવા બાકી છે? બાકી જ છે ને. તો ખાઈ લેજે હે માથા એ કરી લંબા દે કોઈ હા સારું અમને તો કેરો બેરો વાઈન કમ્પર કરી લીલો વાડી કરી દીધી છે ને. આપણે 2 વર્ષ પૈસા આવ્યા છીએ ને 2 વર્ષ થયા પૈસા તમે ડોંગર બોંગર કરી દીધી છે. એમના છોકરાના ખર્ચા બધા પતી ગયા હવે. હવે આપણે એમને કહી દઈએ. ભાગ પાડે આપણે હા 2 વર્ષ પૈસા આવ્યા છીએ આપણે ડોંગર જોવા અમારે કેરો તો જોવા કેરો નહીં ખવડાવતા આપણે તો હા પાવે જઈએ જ ખરા હવે. જો કેરો આપણે ભાવે નહીં પૂછતા હવે જો કેરોનો ભાવ પૂછે સાબરો ને અભી જોડે વાત તો કરી હવે જઈએ. હવે છોકરા શું કરો છો? આ પીપાઈ ગયા બોસ. આવું રમ્યા કરજો. મોટા ભાઈ ઊંઘી રહ્યા મોટા ભાઈ આવો બેહો અરે મયા કાકા પાણી આવજો તા કાકો કાકા હું ખા બેઠો છું પણ નોડા કો. હું તો ગેમર રમવાનો છું. એવો ચાંદનો મોબાઈલ અંદર બેઠો છે. અરે ભાઈ તમે હવે કોઈ પણ પાણી આવી જાવ તા કાકા આયા છે ગમે ખરવા તો યાર હળદ ક્ષેત્રમાં ગીરા ભાવ ખાવા બેઠો છું પાહો. ભાઈ ખાવા તો દો યાર. અરે ભીખો ઓ પાણી આલ ભાઈ તો રમવા દેતા નહીં ગેમ તમે. હાલને પાણી બા મારા ઉભો તો ભાઈ ખાપો ચોડે ઉડે આ મોટા ભાઈ ખેતી કમ્પ્લીટ કરી આપણે કેરા બેરા હારું છે ઉગા બધું હારું છે આલતા કાકા કોણ કાકા હારું છે કે નહીં હારું કે? સમજ્યું ભાઈ તમને તો કાકો બહુ બોલે છે આ મોટા કાકા કાકા એવું છે કાકા? ના બસ માની ગયું અરે ખાઈએ ના ખાઈએ તું ખાઈ દો કાકા. હા તો માઈને આવો બીજા કાકા આયા મદદ કરો જેમ કહો એવું તો કરો પગે લાગો જરો અંકલ. જય ભગવાન આવ્યું કરો બોલો કેમ આવું પડે તમારે
બસ આપણે પેલી 2 વર્ષ વાત થઈ ગઈ છે ને હા. જમીનની ભાગ પાડી દઈએ બધા સારું લાગે પછી ચારેના ભાગ પડી જાય ભાગ પાડી જી કોમ છે હું કરે જ છું જમીન તમે કરો સાચી વાત છે પણ બધાને કરવું પડે ને એમાં શું બધું કરવાનું બધો મારે ખર્ચા આવશે આ ભાઈને ખર્ચા આવશે એમાં ખર્ચા આવે તો એમાં હું શું કરવાનું હવે હું જમીન કરતો નહીં કરો એ વાત સાચી પણ ભાગ આલો પડે ને હવે 2 વર્ષની વાત હતી આપણે એવું થોડું હોય હું જમીન તમારા કરી છોકરા દઉં પૈણી છું. ગયા હવે તમારા છોકરા પૈણી ગયા તમારા છોકરાનો હોવાઈ ગયો તો પછી અમારે તો ખર્ચા પાછા રહે એટલે અમારે જોઈએ ને હવે હવે એમાં તમારે શું કરવું છે જમીન બેને જોઈએ ને 4 ભાગ પડી જાય ને આપણે હવે હવે 4 ભાગ પાડી શું કહું હું નહીં છે જમીન શેરતો તમારે એવું લઠ્ઠા કુટુંબ ક્યાં જવું છે વચ્ચે તમે છે ને ભાગ આલજો અમારો હતો નહીં એવું કશું ના આવે હે પોતપોતાની મેં તો એવું કમાવાની એવું થાય ને થોડું કુછ બધા આગમું થઈ જાય અમારે એમ હવે કશું કરવાનું જવું નહીં તમારા તો છોકરા પૈણી ગયા તમારા છોકરાનો હોવાઈ ગયો હોવો છે કે નહીં ગયા એ તો તું ગયો છે આ ડોગે વળવાનો ટાઈમ થાય એટલે જઈને તેડી આવું છું ટીડી લાવો તો કોમ બોમ થાય ને હવે આ ડોગે વળવાનો ટાઈમ આવે એટલે જાઉં એમ આ તમાકુ રોપવાનો ટાઈમ આવે એટલે તેડી આવું છું તમે તો કેરો કર્યો બધા કહેતા નહીં કે કેરો કર્યો છે એટલે તું ઉતારીએ જ નહીં ઉતારવાની હશે કે હોય તમે તો ભૂલી બધી તો ગયા એવું ભાજી લાગે ગયું હવે એ તો શું કહું આ છોકરા મારા બહુ ધોરણ આવતા નહીં કામમાં અને હું એકલો કામ કેટલું કરું 2 વર્ષ પછી આપણે વાત થયેલી ને જમીન ભાગ આપી દઈશું શું વાત જમીનની ભાગ 2 વર્ષ થઈ જાય તમારે કઈ જમીન 2 વર્ષ કરવા આલી નથી તમે સોળા પરિણામ આ એ બધી વાતો બધી ગયો તમે 2 વર્ષ પહેલા નોમે જમીન થઈ છે અમારા નોમે શું નામે મેં તો એ નોમ બોમ કાઢી જ તમારા કોઈના નોમ જ ગાલ્યા મેં તો મારા સોળા બે નોમ ગાલી સોળા ના ચાલતો હોય અલા ભાઈ મેં તો બે મારા સોળા નોમ ગાલી દીધો ના ચાલે એવું પૈસા કાઢે પોચ અલા પૈસા હું મોકલાઈ દે કોમમાં ના ચાલે એવું તમારે પોસ્તા કરે પૈસા બે છોકરા તો હાલ દે આજે આવજો તમારા કાકા પૈસા એવું ના ચાલે હોય કે નોમે એવું અમારા નહીં. નોમે છે જમીન એવું કશું ના આવે આવું કોને શીખવાડ્યું તમને એમાં કોણ શીખવવાનું શીખવવાનું મને કોણ હું મારા જાતે મને બધું મને ગમ પડે તો તમારા છોકરાને તમે નોમો કરી દીધો તો એટલે અમને તો પૂછ્યું જ ના કશું એ આમાં તમારે શું મારે પૂછવા આવવાનું આ 2 વર્ષથી તમે કર્યો છો તમારે આવું અમારે તો જોઈએ કે ના જોઈએ અમારે છોકરા પાસે પૈણાવાનો છે હવે એટલે બધું મારે બધું ના જોવાનું હોય ના ચમ જોવાનું હોય જમીનમાં હરખી લીધી છે વેચાતી તો પછી હરખો ભાગ આલવો જોઈએ ને એમાં મારે જોવાનું આવે કોઈનું તો ના ચમ એવું ના ચાલે હોય. કોઈનું કશું ના આવે તમને. મારા કાકાને દાદાગીરી નહીં કરવાની એ રોડો થઈ મને ફેર જાવે અરે બસ તમે વઠવા આવ્યો તમે ફેર ચૂકા જાલી આ રસ્તો જો તમે પકડો સીધા હેઠા ફેર થઈ ચૂકા જતા. જારી મારી ના, તમે છોકરાને તું સમજાઈને પણ આવી મારા છોકરા કઈ સમજાવ તમે રસ્તા પકડો બે રસ્તો પકડ. ઓય તું આથી નોનો છું આ તું મારા છોકરા મારો મારા કાકા ભમણી થવા મારા છોકરા મારો તું તારી હવે છે ને તારા કાકો ના કહેવાય આવું બધું તાર જપા ના કરે તારે બહુ તારી બોલવાનું માપમાં બોલવાનું હોય તારે હા તમે હેરતા થવા બે જણા ઓને સમજાય જો હા, હું તો હેરતા આશી બતાવે છે જાઓ તો તમારા પૈસા વાપરવા નીકળ્યા હોય, હેરતા થવા બે જણા. પેરે જો માપે ભાઈ આવશો ને એમાં ખેતર પડી જાઓ. આપણે મોટા ભાઈને જઈને કહેતા આવ્યો અમનો હા બોલાતા આવ્યો અંદર પણ આજ પછી આ કેતાનો પગ મિલ્યો તો પગ કાપી કાઢે હો કે એટલે તારે ઓય! દાદાગીરી બતાવે છોકરાને સમજાવવાનું રાખવું એ બધું બહાર કશું સમજાવું, તમે સીધા જાઓ. હા, ના, નહીં બહુ બોલવું આપણે. જાઓ. પગ કાપી કાઢે એ લોકો વાજા કરે. જે પેલા છોકરા દાદાગીરી બતાવે આપણી તો ઇજ્જત જ કોઈ નહીં રાખતું હવે આપણો મોટો ભાઈ દેવો હોય તો આપણે એના છોકરાને શું કહેવાનું ચાલો જઈએ તાર હા મોટા ભાઈ આવો આવો જય માતાજી ગોપીલાલ જય માતા બહુ દાડે તમે તો બે ભાઈ આવ્યા નાચે તો ને બહુ દાડે આ બધું પડતા પડતા આવી ગયા ટ્રેક્ટર ઉપર બેહું બરાબર શું થયું બોલો બહુ દાડા આજ તો આપણે પેલા ગગુજી નહીં હા એ આપણે જમીનમાં નોમે કશું નહીં હા અને નોમે એમનો સોરાનો સટાઈ દીધો છે હવે ભાગે હાલવાનું ના પેલી કે આપણે ભાગમાં લીધેલી યા હા 20 રાખમાં રાખીને હા હા બરાબર છે નોમે સોરાનો થઈ ગયો આપણે નોમે કાઢી મીચો એવું છે તો એ તો ખાલી આપણે 2 વર્ષ એનો ખર્ચો કરવા માટે આપી હતી એને હા તો નોમે એક જ જમીનમાં છે જ નહીં આપડા એવું કે છે હા તો તમે જઈને આવ્યા હતા જઈને આયા વાત કરી લીધી વાત કરી તો શું કહ્યું ફરી ના હિસાબ તમે અહીંથી એમ કહ્યું એવું મારા બા કશું થઈ મળે ગયા નહીં એમ એના છોકરાઓ હોમા થઈ ગયા ચલો ને જોઈએ આપણે એનું કરીએ એ મોટા ભાઈ શું કરી દીધું યાર? જમીન એમના છોરા નોમે કરી દીધી હવે કશું કરવા નહીં તમે કહેતા હોય તો ટ્રેક્ટર ઊભી ચેડો મારી દો ના ના નહીં મારવાનું શાંતિ રાખો હું આવ્યો લેવડો આપણે જઈએ ચાલો એ તો મોટો છે ને એટલો ખોટો નહીં કર્યો હતો
એટલે કઈ ગયા હવે એ ગગુજી બહાર આય. આવો આમાં નહીં રોમ રોમ કરો ના બેહો બેહો બેહો. ના બેહવું નહીં અમે બેહવા થોડા આવે છે કે કેમ તો તે શું કર્યું આ શું કર્યું મેં કુછ નહીં હે કર્યું. આપણે જમીન ભાગમાં લીધી હતી બરાબર છે તેને શું કર્યું એનું મેં તો કશું કર્યું છે મેં તને કાગળ બીજે પૈસા આલીને મેં તને બીજે દાડે શું કહ્યું તું ખાલી જજે ને કાગળ લઈ લેજે બરાબર છે તો એમે તે કર્યું મેં શું કર્યું શું કર્યું તને નહીં ખબર તે શું કર્યું તને ખબર હોવી જોઈએ ને મેં તો કશું કર્યું નહીં કેમ નહીં ખબર મને કોઈક તે ચડ્યું એવું લાગે. કોને ચડ્યો ત્યાં તારા સોરાનો નામ ગાળ દીધો અમારા ત્રણમાં કોના ઠેકાણો નહીં તારું નહીં કોઈનું નહીં સીધા તારા સોરાનો નામે ગાળ દીધો. તને 2 વાર તેદાર તો શું બોલતેલો તું જો ત્યાંથી વહી વધશો ને વઢવાને આ જોયું છે ને તાર મેલે હે મારા સોળા બહુ જઈ એવાય છે શું એવાય છે કાના ભરેલા કંઈક માલ લેશે તમે લોકોને આવી જાઓ જો મને ગમ્યું એવું મેં કર્યું મેં મારા સોળ નામ મને આવી ગયું તો મેં મારા સોળ નામ ગલતો એટલે તારા સોરો નામે તારા સોરા નતા ઊંધા પડી ગયા તા એકર પૈસા આલવા પૈસા તે દાતો એક જ જોડે નતા તારે મેં પૈસા કાઢી ના લેતા પૈસા તારા મોકલાઈ દઈશ સોને મોકલાઈ દેવાના એવું થોડું ચાલે કે તારા ભાઈબંધે કર્યું તો તમે તારા ભાઈબંધ જ તને ચડ્યો છે એવું લાગે છે મને. જેબ પગ નહીં મેલું અરે પગ નહીં મેલવાનો. હમણાં પૈસા મોકલાઈ દઈશ તું એનું કરવાનું શું છે કશું કરવાને હું જમીન મારું હવે થઈ ગઈ છે મારા છોકરાનું કશું થઈ થાય ગયું. નહીં સારું તા એવું કર જમીનનો કાગળ લાય યાર, જમીનનો કાગળ અરે લાય. જમીનના કાગળ મેં મારા સોળ નામે કરી દો છે તમે ચલો સમજાવીને શાંતિ રાખ બહુ બોલે ના બોલતા અમને આવડે છે પણ અમે તો એક મર્યાદા રાખીએ છીએ મોટા નિયમ કરીને નહીં બોલતા અમે હા બરાબર છે સારું ચિંતા ના કરે તું બરાબર છે તું જમીન કેટલા દાડા વાપરો છું તું વાપર કેટલા દાડા વાપરો તમે છું જોઈ લોકોને લે કહી દેજો આ બે જો તો ચડ્યો એટલે મેં મારું નામે કહી દીધું મેં મારા સોળ નામે કહી એમાં તમારે શું બગ્યું તમારા પૈસા મળી જાય તમે નાહી જાવ ને બીજે પૈસા ચેક કરવાને તારે આવશે તો તું એમ કેતો હતો બરાબર સારું કે મોટા ભાઈ અમને કે આવડે નાના ભાઈ હાલો કે જમીન મારે કે આવડે ખર્ચા કાઢવાના છે ઓમ છે તેમ છે તારે તો અસલ બાપરે ગરીબડો બાપડો બની ગયેલો તારે તો ખર્ચા કાઢવાના હતા તારે એટલે તો. મારે જોવા જ નહીં. સોનું બોલાય. સોનું બોલાય. આ સોરણ બોલ્યા હતા ફટાફટ. આ નાનો છે એને સમજાઈ દે અરે નાનો છે એટલે કદાચ મર્યાદા રાખો. કોણ થાય મર્યાદા મારી આખે તમારે સોની મર્યાદા ત્યાં રાશી મર્યાદા અમારી ભાઈ મારું ભાઈ કંઈક કરવું અરે પડે. આવડે હું નહીં જરીક બોલતો તારી મર્યાદા રાખો છું સમજો છું આવડે આ બેના છૂટી આલે તો તને ધોઈ નાખશે એનો એ કરે એટલે મારી શરમે કરી કશું બરાબર બોલતા નહીં હવે અરે છોકરા આપ્યા જાય બીક લાગે તાર સોરણ બોલાય ભાઈ આ જો તો કાકા જોયા છે આપણે જમીન પર આમ મોગે લઈ બોલાય તો છે તમારો બોલાય સોરણ એ પણ બોલાય કાકા જે વ્યવસ્થિત બોલજો વધો નહીં કાકા થાય તમારા જે વ્યવસ્થિત બોલે વધારે ઉતારવું બોલશો ને કોનો આ વ્યવહાર વાત કરો એમને તું એવો તું મોટો એટલો ખોટો ને તો સોરાય તારે એવા દે છે ને તારા જેવા જ ને અરે હોય એવો. કાકા વિશે એવડા બોલશો ચમ કાકા ચમ કાકા વિશે કહેવાનું એવડા બોલશો તું ખાલી તને નહીં ખબર તારા કાકાએ શું કર્યું છે તમને ખબર છે કોઈને કશું કાકાએ તમને કીધું છે પ્રેમથી કે પૈસા કર્યું? તમને આપી દઈશું સોના પૈસા પણ જયારે નતું તારે આ તો 2 વાર એને કરવા માટે આલ્યું હતું કે અમારે પૈસા લેવા તો અમારે જમીન જોઈએ છે અમારે ભાગ જોઈએ ને અમે અરે મને વિચાર એવો આવ્યો કે મારો સો નવો કામે કરાવી દઉં એમાં શું બગડી ગયું એટલે સોનું બગડી જવાનું બગડી જ જાય તો આ તમે ત્રણ જણા પૈસા દે તમે હેઠા નહીં અમારે પૈસા નહીં જોતા અમારે ભાગ જોઈએ જમીન માં હા, પૈસા અમારે મળી કશું જ કરવું નહીં અમારે જમીન માં ભાગ જોઈએ મારે ભાગ તારી કરવાનો એકલી નહીં. જમીન નહીં બરાબર ના, તમે ભાગ તમારા બધાના કરવાનો. બૈડા તૂટ્યા છે ને ત્યાં આગળ મહેનત બધાએ કરી છે એટલે પૈસા તમે હોજે અરે આ આલો છો માપે રે, માપે રે મોટો છું એટલે તો સમજાવો બહુ ચરબી કરો છો તમે નહીં મારું હે ઓય છોલે મેલ દાવડે આપણે એના જેવું નહીં તો તમે કોઈ ટપી લાયા છો અલ્યા નહીં હજુ અડારી મોટા તકલી. મેં ખવડાવીને મોટા ગયા એટલે છે કે નવે ખવડાવી છે અમે અમારા છોરા નહીં ખવડાવ્યું અમે જાણે નહીં લગતા હતા બીજાને કે પૈસા તું કોઈ પડી તો લઈ લઈ તો અમારો છે. અરે ભલે માથે ખવડાવે કાકા નહીં. કાકા નહીં. મને એવું લાગે છે તું લઈ લઈ પાયો છે ને અરે ડેરીએ લાયા ને ભેગનું લાઈન પાડ્યો તો મારે શું હતો પણ તે આવું ખોટું કામ કેમ કર્યું બોલે છે તું અલે સમજાય આ નોણા મેં સમજાય અરે નોણા એ તો મારી લીધે બાંધશે ને તો તમારે તો દશા પકડ નાખે છે હવે 2 જણા નોણા મારવાનું હોય એટલે સોરમ કોઈ નહીં મારતું આ અરે લેવા કોઈ પછી મારીએ. થોડા બોલે છે એટલું બધું તો બોલે સુરો બા કાકા રાત પછી દાદાજી ના કરતો. શાંતિ રાખ તું મોટો થઈ ગયો એટલે એટલું બધું ના બોલે એવું નહીં શાંતિ રાખ પેલો મેં સમજાય દે એ હજુ તો કાલવાનો છે છુટ્ટી આલે ને તો સારું થયું તો ટ્રેક્ટર લઈને આવતો તો ભાઈ હનમે મારતો તારામ પણ તો જરીક શરમ રાખી મોયો નહીં તો નહીં જોવે અલ્યા તું મેલ પડ્યા હવે પેહી જોવે નહીં બધું વાઢી નાખું કઈ નકશે વડે જરીક હાલમાં. તો પાછો રહો. આપણે પ્રેમથી વાત કરો. માર્યો નહીં હજી મારવાનો હતો નહીં પણ માર્યો. છોડી દીધો છે ઓય, શરમ રાખી છોકરા, તમારી મોટાની સમજી આવો, બે ખાપડ હવે
જો તમને કહી દો તમે પૈસા તમારે મળી જશે અને કોઈ માથું કરો પૈસા કશું જોઈતા નહીં બરાબર છે હું તને છેલ્લી ચોખ્ખી વાત કહી દઉં તારે જમીન હાલે જ છૂટકો છે બરાબર તું વાપરી લે કેટલા દાડા તું તારી જમીન વાપરો છો આ જવા રસ્તો પર સારું, કશું વાંધો નહીં. તો થાવ. રંગ રંગ ને પોન ના થતું મને કહેજે એ બધું જોઈ લે હા, જોઈ લેજે, એ તો ચાલ. તમારે જોવાનું તમે હેડો, તમે. આ જા મોટા ઉપાડે છોકરા ફરી કોક આપણે શેણા બેહાડે તો આગળ વાળી નાખ્યો તોટે વાઈન નાખું ઓફર આવે તો કઈ હા બસ हाथ में लगा अभी तेरे गोली मार दूंगा